હા કરેલું છે બરાબર. જો કાલે આપણે છે ને 4-5 વસ્તુઓ જોઈ. એક તો બેસિક ઓફ ઇન્વેસ્ટમેન્ટનું ડાયવર્સિફિકેશન, બરાબર. એના પછી આપણે આની પર ફંડામેન્ટલ્સ પર આવી ગયા. ફંડામેન્ટલ્સમાં આપણે માર્કેટ કેપ સ્ટડી કર્યું, કરંટ પ્રાઇસ, હાઈ લો, ડિવિડન્ડ yield, ROE, બરાબર. આટલી વસ્તુ આપણે કવર કરી. 1 2 3 4 5 વસ્તુ કવર કરી આપણે કાલે, બરાબર. આજે આપણે બાકીના બધા રેશિયોઝ કવર કરીશું. હજી આપણે આ બધું કરવાનું છે, નીચેનું બી છે. એકવાર ટેબલ, આમાં કેવું થાય, ટેબલથી આપણને એક જનરલ ઓવરવ્યૂ આવશે કે બસ એક ઓવરલુક કે ભાઈ કંપની કેવી છે, ડિટેલમાં જવા જેવું છે કે નહીં, એ આ ટેબલથી ખબર પડશે. આમાંથી પાસ થાય તો પછી આપણે બીજા બધા રેશિયોઝ જોઈશું કે ભાઈ બીજું બધું શું છે, બરાબર. એક એક કરીને હું પહેલા પૂછી લઉં, કાલનું 2 મિનિટમાં આપણે રિવાઇઝ કરી લઈએ. શ્રદ્ધા, માર્કેટ કેપ એટલે? number of share into share price. બરાબર. એટલે એનાથી ખબર પડે કે કંપની કેટલી મોટી છે, બરાબર. કંપનીનું વેલ્યુએશન ખબર પડે આનાથી, બરાબર. કરંટ પ્રાઇસ તો ક્લિયર છે. હાઈ લો, નીસી હાઈ લો કેટલા વખતનું હોય? 52 વીક્સ, બરાબર. સુખી ROE એટલે? રિટર્ન ઓન ઇક્વિટી. એટલે મીનિંગ? એટલે એનું ઇન્કમ જે હોય, એટલે રિટર્ન કેટલું થાય છે, શેર હોલ્ડિંગ જે આપણે કર્યું ઇક્વિટી પર, એનું રિટર્ન કેટલું મળે છે. બરાબર. જીજાજી, ડિવિડન્ડ yield એટલે? હા, ડિવિડન્ડ yield-માં થોડોક ડાઉટ છે, પણ એનો ઇન શોર્ટ મને જે ખબર પડી, આપણે જે શેર હોલ્ડર જે છે એ એટલે લાઈક જેટલા આપણે માની લો 100 રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ, એ જે પણ ઇક્વિટી છે એના ઉપર આ લોકો કેટલું, મતલબ કે જે કંપની ડિસાઈડ કરશે કે અમુક % એ લોકો જે રિટર્ન આપે છે, ફિક્સ રિટર્ન યરલી કે ક્વાર્ટરલી જે પણ રીતે, એ ડિવિડન્ડ yield. આ ડિવિડન્ડ નથી. જો આમાં કદાચ આપણે જોઈએ ડિવિડન્ડ, એટલે આ લાઈક પર્સન્ટેજ છે, ડિવિડન્ડ પે આઉટ ને જો ડિવિડન્ડ પે આઉટ આ 10% આવશે, પર્સન્ટેજમાં જ આવે છે અહીંયા. આપણે જે પેલી વેબસાઇટ પર જોઈએ ને એમાં આપણને ડિવિડન્ડ, એકચ્યુઅલ ડિવિડન્ડ મળી જાય. ડિવિડન્ડ અપોન કરંટ પ્રાઇસ ઓફ શેર્સ. હા, એટલે એ તો મળી જશે. પણ ડિવિડન્ડની વેલ્યુ જાણવી હોય તો આપણે મની કંટ્રોલ પરથી, આપણે જે રીતે કાલે જોયું ને ત્યાંથી આપણને ડિવિડન્ડની એકચ્યુઅલ વેલ્યુ મળી જશે ત્યાંથી. તો કરંટ પ્રાઇસ ઇન્ટુ ડિવિડન્ડ yield એ કરીએ તો ડિવિડન્ડ મળી જાય ને? એ તો મળી જાય, પણ આપણે એવું જાણવું હોય કે ભાઈ કંપનીએ કેટલા વખતે કેટલું ડિવિડન્ડ આપ્યું મની ટર્મ્સમાં, કે ભાઈ 10 રૂપિયા, 20 રૂપિયા, એ આપણે મની કંટ્રોલ પરથી જોઈ લઈશું. આમાં પર્સન્ટેજ જ આવે છે. આમાં એક ઓપ્શન છે કે ડિવિડન્ડ જોવું હોય ને તો એવરેજ આવશે, એ ટોટલ ડિવિડન્ડ આપશે. પણ આપણું હમણાં એનું આપણને કામ નથી, એવરેજ ડિવિડન્ડનું કશું કામ નથી. આપણે ડિવિડન્ડની વેલ્યુ ત્યાંથી જોઈ લઈશું. આ ડિવિડન્ડ yield, બરાબર, ક્લિયર. હવે નેક્સ્ટ ટોપિક ROCE. આજે ROCE છે, બરાબર. ROCE એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, બરાબર. હવે આનું મિનિંગ શું થાય? હવે સમજી લે કંપનીનું, સમજી લો 1000 કરોડ છે, એની રિટર્ન ઓન ઇક્વિટી એટલે ટોટલ વેલ્યુ જે 1000 કરોડ છે એના ઉપર કેટલું પર્સન્ટેજ રિટર્ન થાય છે. ROCE કેપિટલ એમ્પ્લોયડ એટલે એમાંથી સમજો એમણે બેંકમાં અત્યારે 200 કરોડ પડી રહ્યા છે, 800 કરોડ એમને એમ્પ્લોય કર્યા છે, એટલે કંપનીમાં ઇન્વેસ્ટ, એટલે કશું મશીનરી લીધી છે કે જે બી બધું મની યુઝ થાય છે, એમાં એટલું એકચ્યુઅલ કેટલું એમનું જનરેટ થાય છે, પ્રોફિટ કે કેટલું જનરેટ થાય છે, એ ROCE પરથી ખબર પડશે. આમાંથી કંપનીની એફિશિયન્સી ખબર પડે કે ભાઈ 1000 કરોડ છે પણ 800 કરોડમાં એમને આટલું વધારે પ્રોફિટ કાઢ્યો.
2 કરોડ પડી રહ્યા છે, એમની જોડે પૈસા તો છે, પણ આ એફિશિયન્ટલી કેટલું મની એ વાપરે છે એ આમનાથી ખબર પડશે. આરઓસીઈ જનરલી એવું હશે કે આરઓઈ કરતા આરઓસીઈ વધારે જ હોય, કારણ કે કેપિટલ હોય એના કરતા અમુક કેપિટલ જ એમને વાપર્યું હોય, અમુક કેપિટલ પડી રહ્યું હોય. ખબર પડે છે સુખી? ડાઉટ? ડિફરન્સ ના ખબર પડી બંનેમાં, આરઓસી અને આરઓઈમાં કેવી રીતે સમજી લે, કંપની જોડે 1000 કરોડ છે, તો 1000 કરોડ પર કેટલો પ્રોફિટ બનાવ્યો ને આરઓઈ બતાવશે, બરાબર? પણ એમાંથી સમજી લે એમણે 200 કરોડ રાખી મૂક્યા છે, એ યુઝ જ નહીં કર્યા. 800 કરોડ એમને બધું ઇન્વેસ્ટ કર્યા, જે બધું વાપરે છે એ પૈસા એમને વાપર્યા છે, એમાં કેટલું કેપિટલ બનાવ્યું એ આરઓસીઈ પરથી ખબર પડશે. કેપિટલ એમ્પ્લોયડ, કેટલું કેપિટલ એમને યુઝ કર્યું એનું એકચ્યુઅલ પર્સન્ટેજ ખબર પડશે. બીજો તો પૈસા ઉમંગ એવું કેમ કરે? લાઈક હમ? એવું કેમ કરે? લાઈક 1000 કરોડ માની લે, 1000 કરોડની કંપની છે અને એમાંથી માની લે કે 500 કરોડ એ લોકોએ, ચલો 500 કરોડ પોતાના છે, પ્રમોટરના છે ને 500 કરોડ બધા માંથી લીધા છે, તો એવું કેમ કરે કે લાઈક ખાલી 300 કરોડ જ વાપરીને 200 કરોડ આ તો જસ્ટ કેસ છે. આપણે સમજો, આપણે બી કશીક વસ્તુ ચલાવીએ તો આપણે કેવું કરીએ, ભાઈ આપણે જે 1000 રૂપિયા છે ને, આપણે 500 રૂપિયા ખરીદીએ, પછી 500 રૂપિયા રાખી મૂકીએ કે ભાઈ ઇમરજન્સી ફંડ સમજી લો, કે પછી કંઈક બીજું કશુંક આપણને મીન વાઇલ કે ભાઈ આવનારા વર્ષોમાં બી આપણને કામ લાગી શકે છે પૈસા. બધા પૈસા યુઝ હશે તો કેશ ઇન હેન્ડ હશે જ નહીં. ક્યારેક અમુક વસ્તુ સમજો કોવિડ આવી ગયું તો કંપની જોડે અમુક કેપિટલ જોઈએ, ફ્રી કેપિટલ, એટલે અમુક પૈસા એમની જોડે પડ્યા હોય. નેસેસરી નથી, પણ જનરલી આવું હોય કે અમુક પૈસા એમની જોડે પડ્યા હોય. બધું જ જેટલા પૈસા જનરેટ થાય છે એટલા બધા જ વાપરે એવું જરૂરી નથી. ડિપેન્ડ્સ, કંપની ટુ કંપની થાય. હા, એ વસ્તુ ખરી, બટ જનરલી એટલે પબ્લિક નું એવું હોય કે ભાઈ પોતાના રૂપિયા લાગે છે તો બધા સારી જગ્યાએ ઇન્વેસ્ટ થાય ને બધાનું સારું ઇન્ટરેસ્ટ મળે. એટલે બધી પબ્લિક નો એ કંપની, ઇન્ટરેસ્ટ હોય. હા, બધી કંપનીનું અલગ અલગ ડેફિનેશન હોય. અમુક લોકો જે બ્લુ ચિપ કંપની હોય એ લોકો રિસ્ક લેવા માંગતા હોય કે ભાઈ પૈસા છે ને આવી જશે આવનારા પૈસા, પ્રાઇસ કે લોન કે કશું બી કરીને પૈસા આવશે જોડે, તો એ લોકો શું કરે કે ભાઈ બધું કેપિટલ એમ્પ્લોય કરી દે, તો ત્યારે આ બેઉ ઇક્વલ આવશે, ત્યારે આરઓઈ ને આરઓસી બેઉ ઇક્વલ હશે. ઓકે, આ કેટલી એફિશિયન્ટલી એ લોકો મની વાપરે છે ને એ આનાથી ખબર પડે, આરઓસીઈ પરથી ખબર પડે. ઓકે, બરાબર? જેટલું કેપિટલ એમને ઇન્વેસ્ટ કર્યું એનું પર્સન્ટેજ. બરાબર? હવે બુક વેલ્યુ. બુક વેલ્યુ શું છે? આજના ટર્મ્સ થોડા ડિફિકલ્ટ હશે, કાલે મેં એટલે થોડા ઇઝી લીધા, આજે થોડા કંઈક ડિફિકલ્ટ હશે, ટેકનિકલ ટર્મ્સ હશે. બરાબર? બુક વેલ્યુ. બુક વેલ્યુ પરથી શું ખબર પડે કે એમની જે એન્યુઅલ બુક્સ છે, એમના જે ટ્રાન્ઝેક્શન્સ છે, જે એમના ડેબિટ ક્રેડિટ છે, એના પરથી એન્યુઅલ રિપોર્ટ પરથી એમની વેલ્યુ કેટલી નીકળે છે, એકચ્યુઅલ વેલ્યુ, જે એમનું આખું ટ્રાન્ઝેક્શન્સ થાય, યર ઓન યર જે બધા ટ્રાન્ઝેક્શન્સ થાય છે એના પરથી એક વેલ્યુ નીકળે કે ભાઈ પ્રોફિટ લોસ બધું કેલ્ક્યુલેટ કરીને કે ભાઈ આજે કંપનીનું કશું બી થાય તો બેઝ વેલ્યુ કે ભાઈ 623 રૂપિયાની અત્યારે વેલ્યુએશન છે કંપનીની. આ જે માર્કેટ વેરિએશન આવે ને એ કરંટ પ્રાઇસ હોય. કરંટ પ્રાઇસ માર્કેટ વેરિએશન, કે ભાઈ લોકો શું પ્રિડિક્ટ કરે છે એના ઉપર માર્કેટ પ્રાઇસ ચાલે, પણ જેની એકચ્યુઅલ વેલ્યુ છે બુક વેલ્યુથી ખબર પડે આપણે. તો ઉમંગ આમાં તો હ્યુજ ડિફરન્સ છે કે હા, લાઈક હોય ને. 623, તો લાઈક કમ્પ્લીટ ઓલમોસ્ટ જો આ લોસમાં જતી રહી કંપની, ગમે તેટલું નુકસાન થાય તો એટલીસ્ટ આટલું તો વેલ્યુ રહેશે. આટલું તો વેલ્યુએશન દેટ ઇઝ મળશે લાઈક જ. અ લિસ્ટ પ્રાઇસ. ઓકે, હા, આ લિસ્ટ પ્રાઇસ છે, જે આટલું વેલ્યુએશન તો એમને મળશે જ, હા, આનાથી નીચે ક્યારેય નહીં જાય. નહીં જાય. અને આને એવરેજ વેલ્યુ કહી શકીએ. આ કરંટ વેલ્યુ છે તો આ એવરેજ યરલી એવરેજ વેલ્યુ ના છે એવું કહેવાય, કહી એવરેજ નહીં. બુક વેલ્યુ શું છે કે અત્યાર સુધીના રેકોર્ડ, કે ભાઈ કંપની વર્ષો પ્રોફિટ લોસ કરશે, પણ અત્યારે રિસેન્ટ અત્યારે સમજો કંપનીને વેચવી હોય, આ એકચ્યુઅલ પ્રાઇસ કેવું હોય, પ્રાઇસ વેરિએશન, કે ભાઈ હું લેનાર છું, મને ખબર છે કે આગળ આ છે ને ફ્યુચરથી ડિપિક્ટ થાય. આ જે પ્રાઇસ છે ને 1421 ડિમાન્ડ રૂપિયા, સપ્લાય. એ ડિમાન્ડ સપ્લાયથી ડિપેન્ડ થાય અને એ ફ્યુચર પ્રિડિક્ટ કરે.
હવે સમજો હું આજે 1400 રૂપિયા પર ખરીદીશ, હું કેમ ખરીદીશ? હું વિઝન કરું છું કે એ 2000 પર પહોંચશે. આ વેરિયેબલ ક્વોન્ટિટી છે. બુક વેલ્યુ શું છે? ઓથેન્ટિક જે એની વેલ્યુ છે એ ડિફાઇન કરશે. નો એટલે એવરેજ ના કહેવાય. એવરેજ ના કહેવાય. ઇટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ વેરિએશન. ડિમાન્ડ સપ્લાય નું વેરિએશન નથી. આ એકચ્યુઅલ કંપનીની વેલ્યુ છે. એ શેના બેઝ પર તો? એના એન્યુઅલ રિપોર્ટ. બંનેના બેઝ પર સરખા જ ને? ના, આમાં ડિમાન્ડ સપ્લાય વેરી થશે. આ લોકો એને ભાવ આપ્યો છે કે હું અત્યારે લેવા તૈયાર છું. હવે સમજો જે કંપની છે, હવે એનો 10 રૂપિયાનો ભાવ છે, હું કહું છું હું તને 11 રૂપિયા આપવા તૈયાર છું, તો હું વેચી કરીશ કે ભાઈ ચાલો મને પ્રોફિટ મળે છે. હવે 11 રૂપિયા વાળો પછી 12 રૂપિયાને આપશે, 13 રૂપિયાને આવશે, બરાબર. એક પ્રાઇસ પર શું થશે? એ ઓવર વેલ્યુડ થઈ જશે કે ભાઈ ચલો 600 રૂપિયાની કંપની છે, હવે એનો 1000 રૂપિયા ભાવ થયો છે, બરાબર. એ ઓવર વેલ્યુડ થઈ ગઈ. આગળના ફ્યુચર પ્રિડિક્શન્સ જોતા કે ભાઈ હવે એનો ગ્રોથ નહીં થવાનો. લોકો શું કરે છે? જ્યારે ઇન્વેસ્ટ કરે, હા ભાઈ 1400 રૂપિયા ભાવ છે, લઈ લો. પણ એ ક્યારે ડિફાઇન થાય? અત્યારે સમજો HNI છે કે FII DI ઇન્વેસ્ટ કરે, એ કેવી રીતે કંપનીને ઇન્વેસ્ટ કરશે? એ લોકો આગળના ફ્યુચર જોવે કે એનું ફ્યુચર સારું છે, ત્યારે આ પ્રાઇસ પર એન્ટ્રી કરે. આપણને ખબર કેમ નહીં? કરંટ પ્રાઇસ વધારે આપણને ઇન્ફોર્મેશન આપે કે બુક વેલ્યુ? બુક વેલ્યુ એની થિયરિટિકલ વેલ્યુ આપે કે ગમે ત્યારે કંપનીનું, ફોર એક્ઝામ્પલ કે ભાઈ દેવાળું ફૂંકાયું તો બી એની આ વેલ્યુએશન આ ગણાશે. 620 રૂપીઝ એમનું વેલ્યુએશન ગણાશે, એકચ્યુઅલ વેલ્યુએશન, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની ફ્લક્ચ્યુએશન્સ કે ભાઈ લોકો શું ઈચ્છે છે, ફ્યુચર શું ઈચ્છે છે, કશું જ નહીં. અત્યારે આ વેલ્યુએશન છે. આ બી વેલ્યુએશન તો વધઘટ. એવું કહી શકાય કે આપણે આ બુક વેલ્યુમાં બધું જ કંપનીનું ટોટલ અસેટની જે વેલ્યુ છે એ બધું જ સાથે બધું જ આવી calculate ગયું આમાં, right? એસેટ્સ પ્લસ બધું જ લાયબિલિટી આવી ગયું. બધું જ આવી ગયું આમાં, બધું બધું જ આવી ગયું. ઓકે. હવે સમજો ફોર એક્ઝામ્પલ આ અંબાણીને કશુંક થઈ ગયું, બરાબર, તો બુક વેલ્યુ અફેક્ટ નહીં થાય. આ પ્રાઇસ અફેક્ટ થઈ જશે, 1450 નો ભાવ અફેક્ટ થશે, પણ બુક વેલ્યુ અફેક્ટ નહીં થાય. એ એની કંપનીની કોર વેલ્યુ છે. પણ બુક વેલ્યુ યરલી તો ચેન્જ થતી હશે ને? હા, ભલે એ ચેન્જ થાય ને. E to D. હા, યર ઓન યર ચેન્જ થાય, પણ એવું નહીં કે ડેલી ફ્લક્ચ્યુએટ ના થાય. યર ઓન યર તો હા, જે એમના રેકોર્ડ છે એ રીતે ચેન્જ થાય. ધીસ ઇઝ કોર વેલ્યુ ઓફ અ કંપની, બુક વેલ્યુ એટલે. શ્રદ્ધા, તારો કશું ડાઉટ હતો તો હેન્ડ રેઝ કર્યું તો? હા, એટલે મને બુક વેલ્યુમાં એટલું આમ ક્લિયરલી ખ્યાલ નતો આવ્યો કે બુક વેલ્યુ એટલે શું એ શું હવે ખ્યાલ આવ્યો? અફેક્ટ કરે. એની કોર વેલ્યુ છે આ. એને કોઈ ફ્લક્ચ્યુએશન થી અફેક્ટ નહીં થાય. આ એની વેલ્યુએશન રહેશે, બરાબર. હવે ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ એટલે જ્યારે કંપનીનો શેર ઇશ્યુ થયો હતો ત્યારે આ પ્રાઇસ પર ઇશ્યુ થયો હતો. આનું એકચ્યુઅલી પ્રેક્ટિકલી કોઈ રિઝેમ્બલન્સ નહીં. આમાં કેવું થાય કે જ્યારે કંપની બોનસ આપે, સ્પ્લિટ્સ આપે કે ભાઈ 1/2 શેર કર્યા, તો પછી આ ફેસ વેલ્યુ 10 થી અડધી થઈ જાય ને, એ બધું અલગ છે. પણ આપણે જ્યારે પ્રાઇઝિંગ જોવા જઈએ તો ફેસ વેલ્યુનું કોઈ ઇમ્પોર્ટન્સ એટલું બધું નથી, માઇનર ઇમ્પોર્ટન્સ. કે એની પહેલી વાર માર્કેટમાં આવ્યું ત્યારે જે ત્યારે વેલ્યુ હતી. ત્યારે આ વેલ્યુ પર સ્ટાર્ટિંગ અહીંથી થઈ, પછી આગળ જે બધું છે એ બધું પ્લસ માઇનસ થાય. તો ઉમંગ, પણ એ વસ્તુ તો લોકો પ્રિડિક્ટ કરી શકે કે ઓકે, આ રિલાયન્સ જ્યારે પબ્લિકમાં આવ્યું હતું, જ્યારે પબ્લિક લિમિટેડ બની ત્યારે એનો 10 રૂપિયા ભાવ હતો. હા, છે ને, અને વસ્તુ બરાબર. પણ હવે કેવી છે કે એ વસ્તુ આજથી 50 વર્ષ જૂની છે, બરાબર. અત્યારે એ 10 વેલ્યુ હશે કે 100 નું હશે, અત્યારે આપણને કોઈ ફેર નહીં પડે. અત્યારે શું છે ને, આપણે એના પર પ્રિડિક્ટ કરીશું. સ્ટોક માર્કેટમાં કાયમ પ્રેઝન્ટ બી ના જોવાય, કાયમ ફ્યુચરમાં જ બધા ચાલતા હોય કે ભાઈ આગળ શું થશે એના ઉપર આપણે કોઈ બી શેર લઈએ કે વેચીએ. પ્રિડિક્શન હતું. હા, હા, બરાબર. પ્રેઝન્ટમાં બી કોઈ નહીં કોઈ જીવતું. કંપની, હા બરાબર છે, લાઈક કોઈ કંપની નવું ડીલ કરવાનું હોય, એવા ન્યૂઝ મળે કે સમથિંગ હોય, ત્યારે એની વેલ્યુ વધે, ત્યારે value એમનું ફ્યુચર. ઓકે, બરાબર. સ્ટોક માર્કેટ કાયમ ફ્યુચર પર ડિપેન્ડ થાય. એનું ફ્યુચર શું છે કંપનીનું, એના પ્રમાણે આજનો ભાવ નક્કી થાય. એટલે અત્યારની ફેસ વેલ્યુ જોઈએ તો અત્યારની 1421 જે છે એ કહેવાય. ફેસ વેલ્યુ ના કહેવાય, એ ફેસ વેલ્યુ નહીં. અત્યારના જે શેર, અત્યારના પર શેર જે અમાઉન્ટ છે
એ જ એની જ્યારે આવ્યો ત્યારે પર શેર અમાઉન્ટ હા, પર શેર અમાઉન્ટ આ હતી. ઓકે. બરાબર, ક્લિયર? બધાને ક્લિયર? બરાબર, હવે આવી જઈએ પ્લેજ તો પર્સન્ટેજ. 421 અત્યારની ફેસ વેલ્યુ કહેવાય? ફેસ વેલ્યુ ના કહેવાય, આને કરંટ પ્રાઇસ જ કહેવાય. ફેસ વેલ્યુ એટલે જે ઓરિજિનલ પ્રાઇસ હતી એ. ના એટલે 10 રૂપિયા પર શેર છે જે પહેલા ફેસ વેલ્યુમાં, તો અત્યારના 1421 છે એવું છે? ફેસ વેલ્યુ કોન્સ્ટન્ટ રહે. જ્યારે કંપનીનો શેર આવ્યો માર્કેટમાં ત્યારે 10 રૂપિયાનો આવ્યો હતો, એ તો ચેન્જ નહીં થાય. ફેસ વેલ્યુ ફિક્સ રહેશે, અત્યારે બી 10 રૂપિયાનો જ હશે એમ? 10 રૂપિયા જ છે. સમજો આપણે જૂના સર્ટિફિકેટ જોઈએ ને, બધા જે પપ્પા જોડે જે બધા સર્ટિફિકેટ પડ્યા છે શેરના, એની પર આપ્યું હોય કે 10 રૂપિયાનો શેર છે. આ જૂનો ભાવ જે આવ્યો તો એ વખતનો ભાવ, બીજું કશું નહીં. આનું ઇમ્પોર્ટન્સ બીજું કંઈ જ નહીં. બરાબર. હવે પ્લેજ પર્સન્ટેજ. પ્લેજ પર્સન્ટેજ એટલે કેટલા પર્સન્ટ પર એને લોન ઉપાડી છે. હવે પ્રમોટર જોડે જે બી પર્સન્ટેજ છે એનો 1% અમુક વાર લોન જોઈએ તો શેર્સ એ લોકો લોન પર આપે, એટલે બેંકને એઝ એસેટ્સ આપે, એની સામે એ લોકો લોન ઉપાડે. એ પ્લેજ પર્સન્ટેજથી ખબર પડે. એમાં ઘણી બધી કંપની છે જે આપણને આમાં પ્લેજ પર્સન્ટેજ બતાવશે. જો કંપનીનું પ્રમોટર હોલ્ડિંગ 74% છે, એને 0.9% શેર્સ એને પ્લેજ પર આપ્યા છે, એટલે એની સામે એને લોન ઉપાડી છે. ફરીથી પ્લેસ પર્સન્ટેજ એટલે કેટલા પર્સન્ટ ઓફ શેર્સ જેની ઉપર એમને લોન લીધી છે. પ્લેજ એટલે જેને ગીરવી મૂક્યા છે. નંબર ઓફ એટલે પર્સન્ટેજ જેમને ગીરવી મૂકેલા છે એ અહીંયાથી ખબર પડશે. એટલે બેંકને ગીરવી મૂકે એ લોકો, એની સામે બેંક એને લોન આપે. હવે આ જ્યારે પર્સન્ટેજ હાઈ થાય તો એ આપણને ખબર પડે કે ભાઈ આ તો બહુ દેવામાં છે કંપની. સો બરાબર. ડેપ્ટ, જે કંપનીનો ડેપ્ટ છે આના ડેપ્ટ એ આના પરથી ખબર પડે, રાઈટ? હા, આના પરથી ખબર પડે. એને કોઈને ગીરવી મૂક્યા છે શેર્સ, એની સામે એને લોન લીધી છે, તો એ આના પરથી ખબર પડશે. આપણે બેસિક જેટલું લો હોય એટલું વધારે હેલ્ધી. હા, જેટલું પણ ઓછું. ઉમંગ એ બેંકની જેટલું લો હોય એટલું વધારે. હા બેંકની બી લોન આમાં કન્સિડર થાય કે જે બેંક પાસેથી બી લોન હા લીધી છે, હા, બધું આમાં આવી જાય પ્લેસમાં. બેંક બેંકની લોન બી શેના ઉપર આપશે? એ કશુંક તો એસેટ્સ માગશે ને. તમે એસેટ એટલે કંપની, એની ફેક્ટરી છે એટલે એના મશીનરી છે, એ તો આપી ના શકે. તો હવે પર્સન્ટેજ ઓફ શેરમાં એ લોકો ડીલ કરે. હવે જો વેદાંતા છે, પ્લેજ પર્સન્ટ 100% છે, બરાબર. પ્રમોટર હોલ્ડિંગ જેટલું છે એના ઉપર પૂરેપૂરી એમને લોન લીધેલી છે. લોન તો જે શેર્સ માર્કેટમાં મૂક્યા એ પૂરા ઉપર 100% લેવું. પ્રમોટરનું જેટલું હોલ્ડિંગ છે, બરાબર, પ્રમોટરનું પૂરું હોલ્ડિંગ એ લોકોએ પ્લેજ કરેલું છે કે એ લોકો એની સામે પૂરેપૂરી લોન લીધી છે. જો શેર હોલ્ડિંગમાં આપણે કાલે જોયું એમાં એફઆઈઆઈ, ડીઆઈઆઈ, ગવર્મેન્ટ, રિટેલર્સ અને આ પ્રમોટર્સ બધા હોય. હવે એ પ્લે આખું શેર હોલ્ડિંગ છે એના પર લોન ના, લીધી કે ખાલી પ્રમોટરના પ્રમોટર હોલ્ડિંગ પર? પ્રમોટર આ તો શેર આપણા છે, જે આપણી જોડે છે આપણા શેર છે, એના પર એ કશું ના કરી શકે. ના એની જોડે જે શેર છે એના 100%, હા. 100% ઓફ પ્રમોટર હોલ્ડિંગ. આ પ્લેજ પર્સન્ટેજ ખબર પડે. બરાબર, ક્લિયર? બરાબર. તો આ તો એક રીતે ખોટું કહેવાય ને. આને મતલબ કે આ ખોટું પ્રમોટર હોલ્ડિંગ અને ભલે વધારે દેખાય છે, હા 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 પણ 100% એમને દાવ પર લગાવ્યું છે. હા, ખોટું ના કહેવાય, અને હું ખોટું નહીં કહું. અને એવું કહેવાય કે ભાઈ એ લોકો ફ્યુચર પ્લાનિંગ માટે એમને લોન લીધી છે. હવે કેવી રીતે યુઝ કરે છે લોન એના પર ડિપેન્ડ કરે. હવે કોઈ કંપનીને ગ્રોથ કરવો હોય તો ક્યાંકથી તો પૈસા જોઈશે જ. તો ક્યાંકથી તો લોન લેશે, તો રસ્તો તો આ જ છે. હવે આ લોકો જોડે જો એમનું પ્રોજેક્શન સારા હોય, હવે બીજી બધી કંપનીમાં જો આરઓઈ બહુ ઓછું હતું, 8%, 10%. હવે આ લોકો હા, આમાં વધારે. 38% કાઢે છે. હવે એની સામે સમજો એને લોનમાં, જે એમને તો લોન ઓછા પર્સન્ટેજ પર મળે, ઇન્ડસ્ટ્રીઝને લોન ઓછા પર્સન્ટેજ પર મળે, તો હવે એમને 5% આપવા સારા પડે.
જો એ 38% રિટર્ન કાઢી શકતી હોય તો એ 5% લોનના ઇન્ટરેસ્ટ આપશે. એમના માટે એ હેલ્ધી છે. એટલે કંપની ટુ કંપની ડિપેન્ડ કરે કે લોનના કેવી રીતે યુટિલાઇઝ કરે છે. તો ઓકે પ્લેજ તો પર્સન્ટેજ ઉપરથી આપણે ડિસાઈડ ના કરી શકીએ ને કે આપણે શેર લેવો જોઈએ કે ના લેવો જોઈએ એવું. કોઈ બી એક વસ્તુ પર ડિપેન્ડ નહીં કરે. શેર લેવા માટે બધી જ વસ્તુઓ બધા કમ્બાઇન્ડલી આપણે ડિફાઇન કરવી પડશે. કોઈ બી એક વસ્તુથી આપણે શેર ના લઈ શકીએ. એક શેર લેવા માટે બધા જ અત્યારે રેશિયોઝ જોવા પડે. શું કહે છે? અત્યારે એવું કહેવાય ને કે જો ડિવિડન્ડ પણ આપે છે, રિટર્ન પણ સારું આપે છે, તેવી રીતના સારું કહેવાય યાર. એવું સારું કંપની કહેવાય. સારી છે. સારું કહેવાય એ ક્યારે કહીશું? જ્યારે આપણે એન્યુઅલ રિપોર્ટ જોઈશું, એના પ્રોજેક્શન્સ જોઈશું, પછી આપણે ચાર્ટ્સ પર જ્યારે એની વેલ્યુ જોઈશું કે ભાઈ ઓવર વેલ્યુડ છે કે અંડર વેલ્યુડ છે, એના પછી આપણે નક્કી કરીશું કશું. અત્યારથી કશું જ નહીં. ઉમંગ, એક બીજો ક્વેશ્ચન આમાંથી જોઉં છું. હા. આરઓઈ વધારે છે અને આરઓસી ઓછું છે આના કેસમાં. તો એને લોન લીધી છે ને. લોન હા લે ઓકે તો એટલે લોન યુટિલાઇઝેશન આ તે બધું બહુ અફેક્ટ કરે. એ આપણે એન્યુઅલ રિપોર્ટ્સમાં હજી જોઈશું. હજી આપણે નીચે જ્યારે આવીશું ને ધીમે ધીમે એમ અમુક વસ્તુ હજી ડીપલી ક્લિયર થશે. બરાબર. આપણે પાછા રિલાયન્સ પર આવી જઈએ એમાં આપણું ખબર પડશે આપણને. બરાબર. હવે સેલ્સ વેરિએશન 10 યર્સનું. 10 યર્સનું સેલ્સ વેરિએશન કેટલું છે? એનો સેલ્સ કેટલો વધે છે કે ઓછો થાય છે? ઘણી કંપનીઝમાં જોઈશું તો સેલ્સ માઇનસમાં હોય. તો આ 10% એમનું હેલ્ધી સેલ્સ છે. સેલ્સ વેરિએશન આટલું છે. 10% એ લોકો કરે છે. બરાબર. હવે આની જે ડિટેલ્સ જોઈશું ને, જો આમાં હા, એક બોલો બોલો. સેલ્સ વેરિએશન એટલે એ જે ગુડ્સ હોય કાં તો સર્વિસીસ હોય એ જેટલું સેલ કરે છે એ જ વસ્તુ. હા, એ જ વસ્તુ. બરાબર. એ આગળના રેશિયોઝમાં આપણે જોઈશું. એ બધું અત્યારે હું કહીશ ને તો વેલ્યુઝમાં હજી વધારે કન્ફ્યુઝ થઈ જશો. બરાબર. આ બધા વેલ્યુઝ છે સેલ્સના, એ આપણે જોઈશું. એ વખતે આપણે જોઈશું. બરાબર. સેલ્સ એટલે ઇન શોર્ટ સેલ્સ પર્સન્ટેજ, કેટલું સેલ્સ એ લોકો કરે છે. બરાબર. હવે પણ ઓપી ઉમંગ આ એવરેજ છે 10 વર્ષનું એવરેજ છે. એવરેજ એવરેજ છે. 10 યર્સનું એવરેજ છે. ઓકે એવરેજ ઓકે. એટલે આપણને એક આખો રેકોર્ડ મળશે આનાથી. એટલે જ આપણે આ જે છે ને આ બ્રીફ સ્ટડી કરીએ છીએ, પછી એની ડિટેલ સ્ટડી કરીશું. આમાંથી જો કંપની પાસ થાય છે તો પછી આગળ આપણે બીજી રેશિયોઝમાં આપણે કમ્પેર કરીશું કે ભાઈ શું કહેવા માંગે છે. બરાબર. આ એવરેજ છે. 10 યર્સનું એવરેજ છે. બરાબર. હવે આવી જઈએ ઓપીએમ, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. બરાબર. હવે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કેવી રીતે ડિફાઇન થાય? જો જે આટલું એને સેલ્સ કર્યું, ફોર એક્ઝામ્પલ આપણે એક માર્ચ 25 નું જોઈએ, આટલું એને સેલ્સ કર્યું. બરાબર. આટલું એનો એક્સપેન્સ હતો. 2 લાખ કરોડનો એક્સપેન્સ હતો. એની સામે સેલ્સ એને કર્યું 2,60,000નું. બરાબર. તો એનું પ્રોફિટ થયો 43%. તો આ જે પર્સન્ટેજ નીકળ્યું, પર્સન્ટેજ કેટલું થયું? એક્સપેન્સ માઇનસ સેલ્સ માઇનસ એક્સપેન્સ. બરાબર. એનું પર્સન્ટેજ થયું. આટલું પર્સન્ટ પ્રોફિટ બનાવ્યો એને. આ એક ઇમ્પોર્ટન્ટ રેશિયો છે જેનાથી બીજી બધી વસ્તુ અફેક્ટ કરશે. જો એક્સપેન્સીસ જોઈશું તો એમાં મટીરિયલ કોસ્ટ આવી ગઈ, એમ્પ્લોય કોસ્ટ આવી ગઈ. હા, બધું જ. હા, એ બનાવવાની કોસ્ટ થઈ ને, બનાવવાની છે, સેલરીઝ છે, બધું જ આવી ગયું. એક્સપેન્સીસમાં બધું આવી ગયું. એટલે આમાં હા, શું કહે છે સુકી? સેલ્સ માઇનસ એક્સપેન્સીસ એટલે મળ્યો ઓપરેટિંગ પ્રોફિટ અને હા, એના પર્સન્ટેજ કર્યા એ ઓપરેટિંગ પ્રોફિટ પ્રોફિટ માર્જિન. હા. હવે આ આ ક્વાર્ટરનું છે. આપણે નીચે જોઈશું આ યર ઓન યર છે. યર ઓન યર કેટલું કરે છે? માર્ચ 24 8% પ્રોફિટ કરતો હતો. બોલો. હા એક ખાલી ક્વેશ્ચન. તો આ તો એક સિમિલર ટુ લાઈક કરંટ વેલ્યુ થઈને લાઈક જે
માર્કેટ કેપ છે એટલે અત્યારનું હા એ જ એના રિલેટેડ થયું ને કે ના થયું? ના એના રિલેટેડ ના થયું ને માર્કેટ ઓકે, માર્કેટ ઓકે, માર્કેટ માર્કેટ કેપ તો વેલ્યુએશન આખું ઓવરઓલ બધું જ આવી ગયું. હા આ એ તો બધું જ આવી ખાલી ગયું ને ખાલી સેલ્સ, આ ખાલી ને ખાલી સેલ્સ, એમાં આ સેટ ને ખાલી એ બધું સેલ્સ કશું નહીં, આ ખાલી એકચ્યુઅલ પ્રોફિટ કંપની કેટલો પ્રોફિટ કરે છે આ એકચ્યુઅલ હા પ્રોફિટ છે ઓકે. તમે 17% બી ના જુઓ ખાલી આટલું જુઓ તો એણે લાસ્ટ યર 43,000 કરોડનો એને પ્રોફિટ બનાવ્યો છે રિલાયન્સે ઓકે લાસ્ટ આ એક ક્વાર્ટરમાં મિનિટ હા કંપનીનો પ્રોફિટ કંપની એઝ અ હોલ એટલે આ જે શેર હોલ્ડર્સે જે અમાઉન્ટ રોકી છે એના પર પ્રોફિટ થયો એ કે પછી કંપનીનું ટોટલ કંપની એઝ અ હોલ આ પૂરી ટોટલ કંપનીએ એટલે સમજો એણે કોઈક વસ્તુ 1,000 રૂપિયામાં બનાવી એણે 1,100માં વેચી તો એનો 100 રૂપિયા પ્રોફિટ થયો કે જે 100 રૂપિયા છે ને એ આ છે શેર માર્કેટનું કશું આમાં લેવા દેવા નહીં આ છે કંપનીની એકચ્યુઅલ કંપનીને જજ કરી શકીએ કે ભાઈ કંપની આટલો પ્રોફિટ બનાવે છે આ ક્વાર્ટરનો છે 43,000 કરોડ એક ક્વાર્ટરનો પ્રોફિટ છે આખો લાસ્ટ યરનો પ્રોફિટ જોઈશું તો 1,65,000 કરોડ જેનો પ્રોફિટ છે રિલાયન્સનો જો એમાં હવે જો આ માર્ચ 2014માં જોઈશું તો એનો પ્રોફિટ 34,000 કરોડ હતો બરાબર એ 8% થયો હવે એણે શું કર્યું જે રિલાયન્સ કે કોઈ બી કંપની પ્રોફિટ ક્યારે બનાવે એણે એનું સેલ્સ વધાર્યું સેલ્સ જો અહીંયા 4 લાખ CR નું હતું અહીંયા એનું થઈ ગયું 8 લાખ CR બરાબર સેલ્સ એનું વધી ગયું સેલ્સ ઓલમોસ્ટ ડબલ થઈ ગયું એક્સપેન્સીસ બી એવા વધશે પણ જેનો ડિફરન્સ છે ને ડિફરન્સ વધતો ગયો કે એની એક્સપેન્સીસ કમ્પેરેટિવલી ઓછા થયા અને સેલ્સ વધારે વધવા માંડ્યું એટલે 16% થઈ ગયું અહીંયા 8% માર્જિન હતું આ મેથ્સના ટર્મ્સ છે આ બધું કેલ્ક્યુલેશન્સ છે હવે ક્લિયર ખ્યાલ આવે છે કશું ડાઉટ હોય તો પૂછજો બધા જ કન્ફ્યુઝિંગ બી હોય તો હું ક્લિયર કરીશ ફરી બરાબર નિશ્ચય ક્લિયર બધું એટલે છે ને જ્યારે બી પ્રોફિટ હોય ને કોઈ બી કંપનીનો પ્રોફિટ જોઈએ ને તો લોકો પ્રોફિટમાં વાત ના કરે પ્રોફિટ પર્સન્ટેજ પર વાત કરે એ કંપની નાની મોટી હશે ને એનાથી પ્રોફિટ તો ચેન્જ થશે પણ એનો ગ્રોથ OPM થી ખબર પડશે ગ્રોથ આપણને માર્જિન થી ખબર પડશે કે ભાઈ ગ્રોથ કરે છે કે નહીં જે વસ્તુ 8% પ્રોફિટ થતો હતો એને એ વસ્તુ હવે 16% પ્રોફિટ ને 18% પ્રોફિટ પર આવી ગઈ એટલે આપણે જે કહીએ છીએ કે હવે એના છોકરાના લગ્ન આમાં એટલો ખર્ચો 16% કર્યો તો એના માટે 16% વેલ્યુ માર્જિન નહીં કરતું પછી શું કહે છે શ્રદ્ધા 16%, 18% અને પાછું 17% આવ્યું છે એ તો 17% એટલે ખાલી આ માર્ચ કરંટ ક્વાર્ટરનું આપે આ લોકો એટલે બાકી યર ઓન યર અહીંયા જોવાનું આ માર્ચ 25 સુધીનું છે એ અમુક અપડાઉન તો થતું રહેશે આ માર્ચ 24 છે માર્ચ 25 છે પણ બહુ ઓવર માં નીચે દેખાયું છે. હા 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 પહેલા પતાવી પછી. હા એટલે એ જ કે ઓવરઓલ જોઈએ ને ત્યારે આપણને ગ્રોથ દેખાશે અહીંયા છતાં એક દેખાય. વર્ષમાં તો નાનું મોટું અપડાઉન થશે જ પણ ઓવરઓલ જોવા જઈએ કે ભાઈ પહેલા 8, 10, 15% હતું ત્યાંથી અત્યારે 17, 18% પર આવી ગયું નીચે મેં જોયું ડેપ્રિસિએશન બહુ વધી ગયું છે પણ સાથે સાથે હા ડેપ્રિસિએટ વધશે ને જેવું હવે એ વચ્ચે જ. એમણે વસ્તુઓ લીધી મશીનરી વધારી તો જેવું હમ. મશીનરી વધશે તો એનું ડેપ્રિસિએશન બી તો વધતું જશે ઓકે ઓકે બરાબર. એટલે ગ્રોથ માટે આ બધું ફેક્ટર અફેક્ટ કરશે જેવું ગ્રોથ કરવો હશે તો સેલ્સ બી વધશે એની સામે એક્સપેન્સ બી વધશે હવે સમજો જે 100 માણસથી કામ થતું હતું હવે એને 150 માણસ જોઈશે તો સેલ્સ બી વધશે એક્સપેન્સ બી વધશે ડેપ્રિસિએશન બી વધશે પ્રોફિટ બી વધશે બરાબર એટલે એ જ કે બધા લોકો છે ને પર્સન્ટેજમાં વાત કરે હવે એમનો છોકરાનું લગ્નમાં હવે એ 4,000 કરોડ વાપરે તો એમના માટે તો કશું મેટર નહીં કરતું જ્યારે 1,60,000 કરોડ વર્ષનું કમાય છે તો 2-4 હજાર કરોડ તો વાપરી શકે એના છોકરાના લગ્નમાં
બરાબર. હવે નેક્સ્ટ આવી જઈએ, ઓપીએમ પર્સન્ટેજ 10 યર, એટલે આ 10 યરની એવરેજ વેલ્યુ છે, લાસ્ટ 10 યર્સની એવરેજ વેલ્યુ છે. એનાથી આની કન્સિસ્ટન્સી ખબર પડે. કરંટ રેશિયો, કરંટ રેશિયો એટલે એસેટ્સ અપોન લાયબિલિટીઝ. એની જોડે કેટલા એસેટ્સ છે ને એની સામે એની કેટલી લાયબિલિટીઝ છે. લાયબિલિટીઝમાં ઘણું બધું આવી જાય, એનું જે બી બહારથી એક્સટીરિયર લોન્સ હોય, ભાઈ પૈસાનું કોકનું આપવાના બાકી હોય, કે જે બી બધું હોય બધું જ લાયબિલિટીઝમાં આવી જાય. અને કરંટ વેલ્યુમાં એસેટ્સમાં બધા જ એના એસેટ્સ આવી જાય. જ્યાં સુધી પોઝિટિવ છે કરંટ રેશિયો ત્યાં સુધી સારું. સારું. અને જનરલી 1ની આસપાસ જ હોય આ, કારણ કે કંપની જે ગ્રોથ કરતી હોય એ લોન બી હોય જ એની જોડે, કે કોકને પૈસા આપવાના બી બાકી હોય, બધું જ હોય, એટલે પ્લસ માઇનસ ચાલતું જ હોય. એટલે 1ની આસપાસ હોય, કાં તો 1ની ઉપર હોય એ વધારે સારું, પણ જનરલી 1ની આસપાસ હોય. બરાબર. હવે પણ ઝીરો ની 1 ની વચ્ચે પણ હોઈ શકે, રાઈટ? હા હોય ને, અમુક લોકોની લાયબિલિટીઝ વધારે હોય તો એ બી હોઈ શકે. એટલે આ આપણે વસ્તુથી આપણને ખબર પડે કે ભાઈ કંપની કેટલી પાણીમાં છે. હા, એટલે અનિલ અંબાણીનું આપણે ચલો આ તો મુકેશ અંબાણીના હા અંડરમાં છે. જે અનિલ અંબાણી એમાં બી આપણે એ જોઈ શકીએ, રાઈટ? હા એ જો, આ કેટલું. રિલાયન્સ પાવર, હા. અનિલ અંબાણીની કંપની. હવે આમાં જોશો હમ, કરંટ રેશિયો 0.43, હમ. એટલે એની જોડે એસેટ્સ ઓછા છે, લાયબિલિટીઝ વધારે છે. વધારે. બરાબર. ક્લિયર. હવે આ એનપીએમ છે, એનપીએમ નેટ પ્રોફિટ માર્જિન. Profit after tax. હા, એ આવશે નેટ પ્રોફિટ. આ ઓપરેટિંગમાં હજી કેવું હોય કે બીજી બધી ઇન્કમ એડ થાય, ઇન્ટરેસ્ટ એડ થાય, ડેપ્રિસિએશન એડ થાય, ટેક્સ ભરાય, ટેક્સ બી ભરાઈ ગયો, એના પછી એની જોડે જે નેટ વધે ને એ આપણને નેટ પ્રોફિટ માર્જિનમાંથી ખબર પડે. કારણ કે હજી ઓપરેટિંગ પ્રોફિટ જે નીકળ્યો એમાંથી એને ટેક્સીસ ભરવાના બાકી છે. બરાબર. ઓપરેટિંગ માઇનસ, હજી જો આ બધું પ્રોફિટ બિફોર ટેક્સ છે, એના પછી આપણને નેટ પ્રોફિટ મળશે. બરાબર. હવે ક્વાર્ટર સેલ્સ વેરિએશન, ક્વાર્ટર ટુ ક્વાર્ટર કેટલું સેલ્સનું વેરિએશન છે એનું. જો હવે આપણે આ ક્વાર્ટરલી રિઝલ્ટ છે. હવે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, હવે સમજો આમાં 2 લાખ કરોડનો થયો, આમાં એટલો 2.25 થયો, આમાં 2.36 થયો, તો આ ક્વાર્ટર ઓન ક્વાર્ટર કેટલો ડિફરન્સ છે એ ક્વાર્ટરનું અહીંયા ક્વાર્ટર સેલ્સમાં ખબર પડશે. ક્વાર્ટર ટુ ક્વાર્ટર અમુક વખતે કેવું હોય કે સમજો આપણે જોઈએ એશિયન પેન્ટ્સ છે, તો એશિયન પેન્ટ્સની છે ને સિઝન હોય, અમુક સિઝનમાં એ ધંધો સારો કરે, અમુક સિઝનમાં ધંધો ઓછો કરે, તો એ બધી વસ્તુ અફેક્ટ કરે આને. અમુક સિઝનલ છે પેન્ટ, પછી જે એર કન્ડિશનર્સ ને એવું બનાવે એવી બધી કંપની, એ લોકોનું એ અમુક ઓવરઓલ તો ખબર પડે જ, અમુક સિઝનમાં ધંધો ઓછો વધારે હોય. આમાં એકવાર જોઈએ, જો અહીંયા માર્ચનું જો આમાં ક્વાર્ટર વાઇઝ હા ક્વાર્ટરલી છે. જો માર્ચ અને જૂન, હવે જ્યારે સિઝન ચાલુ થાય સમર, બરાબર, અત્યારે મોન્સૂન્સ પહેલાના એના રિઝલ્ટ સારા આવશે. આમાં તો જનરલી એશિયન પેન્ટ બહુ મોટી કંપની છે એટલે ઓલમોસ્ટ સેમ જ બતાવે છે, પણ જનરલી એવું હોય કે જે મોન્સૂન્સ પહેલા એની સિઝન વધારે હોય તો એવા બધી કંપનીઝમાં એ અફેક્ટ થાય, કે એ આપણને સેલ્સ ક્વાર્ટર કેટલામાં ફેર પડે છે આપણને અહીંયા ખબર પડે.
બરાબર? એમાં ક્વાર્ટર સેલ્સ માઇનસમાં હતું હા, તો એનો એશિયન માઇનસ થયો હશે, એનો સેલ્સ ઘટ્યો હશે. લાસ્ટ ક્વાર્ટર કરતા આ ક્વાર્ટરમાં સેલ્સ ઘટ્યો છે, તો એ માઇનસમાં આવશે. એટલે ક્વાર્ટરલી હવે એ ક્યારે ડિપેન્ડ થાય? હવે તમે સમજો શેર શોર્ટ ટર્મ લો છો તો એ વસ્તુ જોવી પડે. હવે તમારું વિઝન લોંગ ટર્મ છે તો આપણે ક્વાર્ટરનું નહીં જોઈએ, તો આપણે યર ઓન યરનું જોઈશું.